તો તમે બધા કોમેન્ટ કરતા હતા કે પહેલાં આપણે હુયા કેવા હોય, તો જો લો આ છે આપણા હુયા. કેટલો આપણે સફેદ માલ કેટલો છે ને, વાયર હંકેલવાનું કામ પૂરું કરી નાખ્યું છે. જો લો આ રહ્યો આપણો વાયર. અને હવે જવાનું આપણે સાપરે રાખો. જો તમને દેખાડું કે આપણા મશીનની અંદર આપણે ખરાબ શું થઈ ગયું હતું. આનું પાણી આપણે બધું ઉલકી લેવાનું છે. જો કે આપણે મોટર બાપાની એમને આપણે ચાલુ કરી નાખીએ તો ઓરિયા લાઈને એવું આપણે બધું પાથર નાખ્યું હોય. રામ રામ ડાયર ને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર. તો રણમાં જો સવારમાં જ આપણી ગામડે દંતાળો ખેંચવા માટે આવી ગયા છીએ. આ ગામડેની અંદર આપણે તે પહેલાં રહ્યો ને 300 દંતાળો ખેંચ્યો હતો ને હવે રહ્યો ને આપણે આડો દંતાળો ખેંચવાનો છે. ને જો આ પડ્યો આપણો દંતાળો ફટાફટ રહ્યો ને દંતાળો ખેંચવાનું કામ ચાલુ કરી નાખીએ. એમાં તો રહ્યો ને આપણે હાથને 20 મિનિટ જ સુરત દાદા આપણે ઉગી ગયા હતા. અને જો આજ તો રહ્યો રણમાં આપણે કેટલો વાદળ આવ્યો છે ને, થોડાક દિવસ તો આપણે વાદળ જેવો રહે ને. કાલ તો રહ્યો ને વાદળ આપણે એટલા હેરાન કરી નાખ્યા ને કે વાત જ ના મૂકો. અને હાલો ફટાફટ રહ્યો ને દંતાળો ખેંચવાનો જો આપણે કામ ચાલુ કરી નાખીએ. કે હજુ રહ્યો ને આપણે એક આંટો પણ નહીં વર્યા જો આપણે દંતાળો ખેંચવામાં. ને પછી તમને દેખાડવાના આપણે હુયા. તમે એ વ્લોગની રહીને તમે ક્યાંના વાત જોતા હતા તો પછી રહ્યા સાપરે જ આવવા દઈએ. તો અત્યારમાં તો આપણા બાપાની રહ્યા ને આપણે પાવડીની મદદથી આપણે હુયા બહાર કાઢે છે. અને પછી આપણે જવા દઈએ સીધા જ આપણા બાપા હુયા વેના દંતાળો ખેંચવાનું કામ પૂરું કરીને જોલો રહીને આપણે મોટર ચાલુ કરી નાખી હતી. અને અત્યારમાં રહીને જોલો આપણે મશીન ઉપર જો કે આપણે મોટર ચાલુ હોય. કાલ તો રહ્યું ને આપણે 9 વાગે આપણે મશીન ચાલુ કર્યું હતું કે રહ્યું ને આપણે મશીનમાં થોડુંક રહ્યું ને આપણે ગજલ પીને ફરી પાછી આપણે ભાગી જતી હતા. ફરી પાછું આપણે નુકસાન આવી ગયું હતું. તે રહ્યું ને આપણે 9 વાગે રહ્યું ને આપણે બાપાએ હમું કરીને મશીન આપણે ચાલુ કરી નાખ્યું હતું. આખી રાતનું અત્યારમાં રહ્યું મશીન ચાલે જ છે. આ રીતનું જ આપણે એક ધારું પાણી આવ્યા કરે છે. ને જો રણમાં જ રહીને આપણે વાદળ આવે હોય એટલે જો કે આપણે સોલર ઉપર તો મોટર આપણે આગલી તો ચાલુ રખાશે ને તમે મૂકી દેશે ને તો ખાલી ખોટી આપણે ઓઇલ સીલ જતી રહેશે. કે રહીને આપણે ગરમ થાય ને એટલે ઓઇલ સીલ તરત જ આપણે ખરાબ થઈ જાય. હાલો જાવ દે સીધા જ આપણે સાપડે. અને ખાલી વાદળ કેટલા છે હે ને, હાલો ફટાફટ જાવ દે સીધા જ આપણે સાપડે. હોલબૂટા પડ્યા બહાર કાઢી નાખ્યા હે. હાલો જાવ દે સીધા જ આપણે સાપરે. ને તમને રે ને હવે દેખાડું કે હુયા કેવી રીતના બને. હુયા જો કે આપણે બની ગયા જ છે. આપણા બાપાને એમને રે ને આપણે બહાર કાઢીને મૂકી દીધા છે. હાલો તને જાવ દે સીધા જ આપણે સાપરેથી સીધા જ આપણે રે ને હુયાના ખાના રહ્યા તો આપણે આવી ગયા છે. અને હજી આપણે સામે જે પાટાનું પાણી દેખાય ને એ પાટાનું પાણી આપણે તે પેલા આપણે ઉલીસ લઈને આપણે આ હુયાના ખાનાની અંદર લીધું હતું. અને હવે તમને રહ્યું ને લાઈવ તમને આપણે હુયા દેખાડું. તો તમે બધા કોમેન્ટ કરતા હતા કે પહેલાં આપણે હુયા કેવા હોય, તો જો આ છે આપણે હુયા. કેટલો આપણે સફેદ માલ કેટલો છે ને, તો અત્યારમાં તો આપણે એટલું બધું આપણે પાણી નહીં તોડતું રાખે. એટલું આપણે આ પાણી ડિગ્રીમાં આવી ગયું હોય ને અત્યારમાં કે પાણી રહ્યું ને આપણે તોડવા મંડી જાય. કેટલી ડિગ્રીમાં આવી ગયું તો આપણે નહીં ખબર. અને જો આર્યા આપણે હુયા કહેવાય. આને આપણે રહ્યું ને બીજું કંઈક પણ આપણે કહેવાય છે. જો તમને ખબર હોય ને તો ફટાફટ આપણે કોમેન્ટ કરી નાખજો. અને 2026ના હુયા બની ગયા છે. અને આપણે મુહૂર્ત પણ આજ જો કે થઈ ગયું હોય. આજ કી તારીખ છે? લગભગ આપણે 24 તારીખે બીજો મહિનો છે અને 2026 છે. તો આજ આપણે હુયા ચાલુ થઈ ગયા છે. કેટલો સફેદ માલ કેટલો જો આ રીતની આપણે કંઈક પારી થઈ છે. સામે પણ આપણે પારી થઈ છે. અને આ બે હુયાના ખાનાની અંદર જો કે આપણે ચાલુ થઈ ગયા છે. અને હવે થોડું ઘણું આપણે કામ આવી ગયું ને એ આપણે પૂરું કરતા જઈએ. થોડુંક આપણે વાયર હંકેલવાનું આપણે કામ આવી ગયું. થોડુંક બોલવા મિસ્ટેક થાય છે. ને જુલો આજ તો રહ્યા ને વાદળા આપણે એટલા હેરાન કરે કે વાત જ ના મૂકો કે તરત જ આપણે મોટર લઈને પાણી મૂકી દે. હાલો તો વાયર રહ્યા ને હંકેલવાનું કામ છે એ પૂરું કરતા જઈએ. જોલો બાકી સફેદી કેટલી છે ને જોરદાર. વાયર હંકેલવાનું કામ પૂરું કરી નાખ્યું છે. જોલો આ રહ્યો આપણો વાયર. અને હવે જવાનું આપણે સાપરે આપણે બાપાને આપીએ વાયર. પછી તો આપણે ખબર પડે કે શું કામ છે. ને અત્યારમાં જોલો ટુરિસ્ટ આવી ગયા હતા. જોલો આપણે સામે આપણે 2 ગાડીઓ જઈ રહી જોઈ. એ બધા આપણે ને કુડખંડની એવું આપણે બધું જોવા આવે. અને સાંજકનું આપણે રણમાં સનસેટનો ટાઈમ મસ્ત થાય એટલે સનસેટ જોવા માટે આવે. એવું બધું હોય છે. આપણા પાટા પણ કેટલા આવે છે, કેટલા હારે આપણે મુલાકાત કરેલી છે. હાલો હવે જવા દે સીધા જ પાછા આપણે મશીન આજ તો રહ્યું ને આખો રાતનું ચાલુ છે. આખી રાતનું યાર આખું મશીન ચાલુ છે. થોડીક બોલવા મિસ્ટેક થાય. હાલો જવા દે સીધા જ આપણે સાપરે. સામે જોલો આપણું મશીન પડ્યું. એનું પાણી પણ રહ્યું ને આપણે ફરનની અંદર જો કે આપણે ઉલીસ લઈ લેવાનું છે. કમ્પ્લીટ જ કરી નાખ્યું છે. થોડાક દિવસ વાર લાગશે, 2-3 દિવસ. વાદળ સાયો કેટલો છે. આજનું આપણે એટલું બધું કંઈ કામ છે નહીં. પણ કામ એ છે કે આપણે રહ્યું ને સોલરે બહી રહેવાનું છે. કે વાદળ સાના કારણે રહીને આપણે મોટર તરત જ પાણી મૂકી દે છે. પહેલાં તો આપણે બાપાને રહ્યો ને વાયર આપી દઈએ. ચલો ફાઇનલી આપણે સાપરે આવી ગયા હતા. અને હવે તમારો બધાનો આપણે એ વિચાર હશે કે આપણા મશીનની અંદર આપણે ખરાબ શું થઈ ગયું હતું. તો મશીન અત્યારમાં તો જો કે આપણે કમ્પ્લીટ ચાલુ જ છે. અને રાખો જો તમને દેખાડું કે આપણા મશીનની અંદર આપણે ખરાબ શું થઈ ગયું હતું. તો પહેલાં તો આપણે જે આ પિસ્ટન આવે ને અહીંયા આપણે ભગી જ જોઈ લો. જો આપણે ડગરા રહ્યા જોયા આપણે ભગી ગયા છે. એક આપણે આ ખરાબ થઈ ગયું હતું. આ 1-2 વસ્તુ આપણે જતી રહેતી અને આપણે બરાબર એક ખરાબ થઈ ગયા હતા. દરિયાના હેઠ આપણે રાત્રે રહ્યું ને 9 વાગે આપણે આ મશીન ચાલુ કર્યું હતું. ત્યારનું આપણે રહ્યું ને આખી રાતનું આપણે મશીન એમનેમ જ ચાલે છે. સામે જોલો આપણે ટુરિસ્ટ ને નહીં આપણે ફોટા પાડે છે. અત્યારમાં તો જો કે આપણે મશીન રહ્યું ને કમ્પ્લીટ જ છે. જોલો સામે આપણે ફોટા પાડે છે. આખો જો સાજ રહ્યું ને આપણે ઝૂમ કરીએ
જો સામે આપણા ફોટા પાડે ટુરિસ્ટ રણમાં અત્યારમાં રહ્યો ને આપણે બપોરનો ટાઈમ થઈ ગયો તો અત્યારમાં રહીને જોલો આપણે બાપા રહ્યો ને જોલો આપણે વાયર પાથરી પછી આપણે ફળો લગાવીને જોલો આપણે મોટર એને ચાલુ કરી નાખી છે અને હવે જોલો તમને જે આ ફરન દેખાય ને આ ફરનનું આપણે બધું પાણી રહીને જાકને આપણે હુયા પડે ને ત્યાં આપણે લઈ જવાનું છે કે અહીંયા હવે આપણે પાણી પતા નહીં એટલા માટે જો કે હજુ અહીંયા આપણે ચાલુ નતા થયા એટલે હવે આનું પાણી આપણે બધું ઉલકી લેવાનું છે જો કે આપણે મોટર બાપાની એમને આપણે ચાલુ કરી નાખીએ તો ઓરિયા લાઈને એવું આપણે બધું પાથર નાખ્યું છે ને જોલો અત્યારમાં રહ્યો ને આપણે ફરન ઉકેલવાનું થઈ ગયું આપણે ચાલુ જોલો તો બધું આપણે પાણી જો કે આપણે ત્યાં આપણે જે આપણે મોટા ફરા રહ્યા ને ત્યાં આપણે લઈ જવાનું છે જો કે આપણે મોટર તો કમ્પ્લીટ ચાલુ જ છે અને હાલો જાવ સીધા જ આપણે સાપરે અને તમને એવું થતું હશે કે અત્યારમાં આપણે વાદરા શેક નહીં તો વાદરા રહ્યા ને એવા જ છે અને આપણે સુરત દાદા રહ્યા ને ત્યાં નહીં એટલે અત્યારમાં આપણે 7મી મોટર ચાલુ કરી આજ બોલો કદી 7મી મોટર આપણે ચાલુ નહીં કરતા 6 મોટર ચાલુ રાખીએ છીએ પણ આજ તો રહીને આપણે 7મી મોટર ચાલુ કરી છે 7મી મોટર ચાલુ કરાય કે ન કરાય ફટાફટ કોમેન્ટ કરી નાખજો બાકી તો આપણે 6 મોટર ચાલુ રાખીએ છીએ હાલો તો જાવ દે સીધા જ આપણા સોલરે ચલો